ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ધોરણ 7માં અંગ્રેજી વિષયમાં યુનિટ 2 હાઉ મેની ડીડ યુ નો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ એક્ટિવિટી 1A કે થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો. તેનો ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે. ચિત્રના આધારે સાચા વાક્ય માટે ટ્રુ અને ખોટા વાક્ય માટે ફોલ્સ એટલે કે F લખવાનું છે. સૌપ્રથમ આ ચિત્ર જુઓ તમે. આ ચિત્રના આધારે હું વાક્ય બોલીશ ત્યારે તમારે જો ટ્રુ હોય તો T લખવાનો અને ફોલ્સ હોય તો F લખવાનો. એવી રીતે તમારે લખવાનું છે. સૌપ્રથમ ચિત્ર વ્યવસ્થિત જોઈ લ્યો તમે. ચિત્ર જુઓ. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન કે આ ચિત્ર ગાર્ડનનું છે. જો પહેલું વાક્ય હું એ બોલી તો ગાર્ડનનું ચિત્ર નથી એટલે પહેલામાં લખ્યું F. હવે બીજું ધીસ ઇઝ ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ કે જેનો બર્થડે છે એ બાળક વચ્ચે છે તો બીજું વાક્ય છે ટ્રુ. હવે ત્રીજું વાક્ય ધ કેક વોઝ નોટ કટ. આ ત્રીજું વાક્ય તો કેવું છે તો કે કેક કટ કરેલી નથી તો સાચું એટલે લખવાનું ટ્રુ. હવે ચોથું ઇરેઝ કરવા જાઓ. ચોથું વાક્ય ધેર વેર 4 ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી કે પાર્ટીમાં 4 મિત્રો છે તો કે ટ્રુ. હવે જો પાંચમું વાક્ય ઓલ વોર ધ પેપર કેપ્સ કે દરેકે કેપ પહેરેલી છે તો કે ટ્રુ. છઠ્ઠું વાક્ય ધ કેક વોઝ ઓન ધ ચેર કે ચેર ઉપર કેક છે તો કે ફોલ્સ. સાતમું ઓલ વેર ઇટિંગ ધ કેક દરેક વ્યક્તિ કેક ખાઈ રહ્યા છે તો કે ફોલ્સ. આઠમું ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી કે જેનો બર્થડે છે એના પિતા પણ ત્યાં હાજર છે તો આ વાક્ય ફોલ્સ. હવે જો એક્ટિવિટી 1B રીડ ધ પેસેજ એટલે કે પેરેગ્રાફ વાંચો. ધ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. પહેલાં તો આ ચિત્ર છે એ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનું. તો પહેલું વાક્ય એમ કહે છે કે એક બાળક બારી પાસે તેના ટેબલ પર બેઠો હતો. ટેબલ પાસે બરાબર. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક તે પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. હિઝ મધર આસ્ક્ડ તેની માતાએ પૂછ્યું ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ શું તે તારો નાસ્તો કરી લીધો. ધ બોય સેડ એટલે કે બાળકે કહ્યું નો ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ એટલે તેની માતાએ તેને બોલાવ્યો અને એને એનો નાસ્તો પીરસ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ તે હજી નાસ્તો શરૂ કરવા જઈ રહ્યો હતો. ધેન અ બેગર કેમ ટુ ધ ડોર પછી તો કે બેગર એટલે ભિખારી. એક ભિખારી દરવાજા પાસે આવ્યો. હી સેડ તેણે કહ્યું પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ મહેરબાની કરી મને કંઈક ખાવાનું આપો ને. ધ બોય લુક્ડ એટ ધ બેગર એટલે બાળકે તો કે તે ભિખારી સામે જોયું. લુકનું લુક્ડ. હી લુક્ડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી એટલે કે તે ભિખારી છે એ ખરેખર ખૂબ જ ગરીબ અને ભૂખ્યો લાગતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર એટલે તે બાળકે પોતાનો નાસ્તો છે એ ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી ભિખારી છે એ ખૂબ જ ખુશ થયો હતો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ તો કે આ બાળક છે એ મોટો થતાં નેતાજી સુભાષચંદ્ર બોઝના નામે જાણીતો થયા. હવે કે છે ડિસ્કસ ઇન પેર્સ એન્ડ પુટ રાઇટ માર્ક્સ ફોર
રાઇટ એન્ડ માર્ક ફોર રોંગ સ્ટેટમેન્ટ્સ. બેની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરી ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે રોંગની નિશાની કરો. સૌપ્રથમ પહેલું છે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. માતાએ પોતાનો બ્રેકફાસ્ટ તો કે ભિખારીને આપ્યો. તો એ કેવું આવશે? રોંગ, કેમ કે બાળકે આપ્યું. તો બોય વોઝ સ્ટડીંગ, તો કે રાઇટ, બાળક અભ્યાસ કરી રહ્યો હતો. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, તો કે યસ. The boy did not eat anything, તો કે રાઇટ, કેમ કે બાળકે કંઈ ખાધું નહોતું. The beggar asked for some money, તો કે જે ભિખારી હતો તેને પૈસા માટે કહ્યું. તો એ વાક્ય કેવું આવશે? તો કે રોંગ. હવે છે એક્ટિવિટી 2. સે ધીસ ફ્રેઝીસ આફ્ટર યોર ટીચર સે, કે આ છે શબ્દ સમૂહ. એટ વન બ્લો એટલે કે એક ઘામાં. અ રીચ રિવોર્ડ, ખૂબ જ એકદમ અલગ જ ઇનામ. ઇન અવર કિંગડમ એટલે કે આપણા રાજ્યમાં. બિહાઇન્ડ અ ટ્રી એટલે કે વૃક્ષની પાછળ. હવે છે બી. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દો બોલો. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમારી એક્ઝામમાં પણ આવા સમાન દેખાતા શબ્દો સ્પેલિંગ છે એ ખાસ તમારા માટે તો કે પૂછાઈ શકે છે. તેના અર્થ, તેના સ્પેલિંગ આ તમારા માટે ખાસ જરૂરી છે. BIT બીટ એટલે કરડવું અને BEAT બીટ એટલે મારવું. પેલું છે કરડવું અને BEAT એટલે કે મારવું. પછી છે SIT સીટ એટલે બેસવું અને SEAT સીટ એટલે બેસવાની સીટ. DID ડીડ એટલે કર્યું અને DEED ડીડ એટલે કાર્ય. HID હાઈડ એટલે સંતાડ્યું અને HEED હીડ એટલે ધ્યાન આપવું. હવે છે LET લેટ એટલે પરવાનગી આપવી અને LATE લેટ એટલે મોડું. GET ગેટ એટલે મળવું અને GATE ગેટ એટલે દરવાજો. MET મેટ એટલે મળ્યું અને MATE મેટ એટલે સાથી. FED ફેડ એટલે ખવડાવ્યું અને FADE ફેડ એટલે ઝાંખું પડવું. MET મેટ એટલે મળ્યું અને MAT મેટ એટલે ચટાઈ. પછી છે DEAD ડેડ એટલે મૃત અને DAD ડેડ એટલે પપ્પા પિતા. HEAD હેડ એટલે માથું અને HAD હેડ એટલે હતું. SET સેટ એટલે ગોઠવ્યું અને SAT સેટ એટલે બેઠું. હવે આવે છે તમારો પાઠ કે એક્ટિવિટી 3 રીડ એન્ડ એન્જોય, કે વાંચો અને આનંદ માણો. 7 8 1 બ્લો. બ્લો એટલે ઘા, તો કે 7 એક ઘામાં. Once upon a time there was a young boy named Gopal, તો કે એક સમયની વાત છે તો કે એક બાળક કે જેનું નામ ગોપાલ હતું. યુવાન હતો તે. He liked jalebies very much, તેને જલેબી ખૂબ જ ભાવતી, પ્રિય હતી. One day he bought some fresh jalebis, બાયનું બોટ કરેલું છે. એક દિવસ તે તાજી જલેબી લઈ આવે છે. He put them in a dish, તે તો કે તેને પોતાની ડીશમાં મૂકે છે. After a while he saw flies buzzing over the jalebi, તો કે જરાક રહીને થોડા સમયમાં તો કે બઝિંગ એટલે મણમણતી, તે જલેબી ઉપર તો કે માખીઓને મણમણતી જુએ છે એટલે કે જોઈ હતી. Go away dirty flies, દૂર ભાગો ગંદી માખીઓ. He shouted એટલે કે તેણે બૂમ પાડી. But they didn't, પણ તે ગઈ નહીં.
હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. એટલે ગોપાલે એ 7 માખીઓને એક ઘામાં મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે પોતાની જાતને કીધું, વાવ, અરે વાહ, 7 એટ વન બ્લો, એક ઘામાં 7. આઈ એમ વેરી બ્રેવ. હું તો ખૂબ બહાદુર છું. હી મેડ અ બિગ બેલ્ટ. તેણે એક મોટો બેલ્ટ બનાવ્યો. હી રોટ. તેણે લખાવ્યું 7 એટ વન બ્લો ઓન ઇટ. અને તેણે શું લખાવ્યું? તો કે એક ઘામાં 7. એવું તો કે તે બેલ્ટ પર લખાવ્યું. તો કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. એટલે તો કે રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હિયરનું હર્ડ કરેલું છે. હી કોલ્ડ હિમ એન્ડ સેડ. તેણે તો કે તેને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, યુ આર અ બ્રેવ બોય. કે ગોપાલ, તું ખૂબ બહાદુર છોકરો છો. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો. શું ખરેખર તે એક ઘામાં 7ને માર્યા છે? ગોપાલ સેડ. એટલે ગોપાલે કહ્યું, યસ યોર મેજેસ્ટી. હા મહારાજ. તો કે મેં આ કાર્ય કરેલ છે. આઈ ડીડ. તો કિંગ સેડ. એટલે રાજાએ કહ્યું, યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. શું તને ખબર છે? તો કે ત્યાં આપણા રાજ્યમાં 2 ક્રૂર તો કે જાયન્ટ્સ એટલે કે રાક્ષસો આપણા રાજ્યમાં આવેલા છે. ધે ટ્રબલ પીપલ. તે માણસોને ખૂબ જ હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. તો કે કોઈ એવી વ્યક્તિ નથી કે જે તેને પકડી શકે કે તેમને મારી શકે. ગોપાલ ન્યૂ. ગોપાલે જાણ્યું. હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. કે ગોપાલ જાણતો હતો કે તે જે રાક્ષસ છે તેને મારી શકે કે પકડી શકે એમ છે નહીં. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પરંતુ રાજા અને માણસોને હોપ્સ એટલે કે એ આશાઓ, તો કે એમને માણસોને ઘણી બધી ગોપાલથી આશા હતી. હી થોટ. તેણે વિચાર્યું. ફોર અ લોંગ ટાઈમ. ઘણા સમય માટે વિચાર્યું. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ. અને પછી તો કે તે રાક્ષસોની તો કે ગોતવા માટે, રાક્ષસોને શોધવા માટે નીકળી પડ્યો. હી વેન્ડર્ડ હિયર એન્ડ ધેર. તે અહીં ને ત્યાં એમ કે અલગ અલગ જગ્યાએ શોધવા માંડે છે. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન એન્ડ વેલીઝ બટ હી ફેલ્ડ. એટલે કે તે ભટક્યા કરે છે તો કે માઉન્ટેન એટલે કે પર્વત અને ખીણોને, પરંતુ તેને તે રાક્ષસ મળતા નથી. આફ્ટર સમ ડેઝ. કેટલાક દિવસો પછી. હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. તે તો કે જંગલમાંથી નીકળી રહ્યો હોય છે. હી સો ધ જાયન્ટ્સ ધેર. તેણે ત્યાં રાક્ષસોને જોયા. ધે વેર અંડર અ ટ્રી. તે તો કે વૃક્ષની નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. ગોપાલ ખૂબ ભયભીત થઈ ગયો હતો. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે પોતાની જાતને કહ્યું, ઓહ, ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. હ્યુજ એટલે એકદમ મોટા. કે આ રાક્ષસ તો ખૂબ જ મોટા છે. ધે લુક ક્રુઅલ ટુ. તે તો ખૂબ જ ઘાતકી દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. આ ટાસ્ક તો ઘણો જ ટફ એટલે કે અઘરો છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેમની સાથે લડી શકું તેમ નથી. હી થોટ ફોર અ વાઇલ. તેણે ફરી પાછું વિચાર્યું. આઈ વિલ ટ્રાય. હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે પોતાની જાતને કહ્યું. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ એન્ડ હાઇડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. તેણે તો કે કેટલાક પથ્થર છે એ તેમના ઉપર માર્યા અને પોતે વૃક્ષની પાછળ સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્ક્ડ ધ અધર. એક રાક્ષસ ઉઠી ગયો. ગેટઅપનું ગોટઅપ ઉઠી ગયો અને બીજા રાક્ષસને કહ્યું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી. શું તે મારી ઉપર પથ્થર ફેંક્યા? ધ અધર રિપ્લાઇડ. એટલે બીજાએ જવાબ આપ્યો, નો આઈ ડિડન્ટ. ના, મેં નથી ફેંક્યા. હી શાઉટેડ. આ ક્યાં પૂછ્યા? યુ ડીડ ઇટ. તે જ નાખ્યા છે. હી શાઉટેડ. તેણે બૂમ પાડી. વાય ડીડ યુ
થ્રો સ્ટોન્સ એટ મી. શા માટે તે મારી ઉપર પથ્થર ફેંક્યા? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ, એટલે કે પહેલા રાક્ષસે જવાબ આપ્યો. આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, મેં કાંઈ કર્યું નથી. યુ થ્રો ધ સ્ટોન્સ એટ મી, તે મારા ઉપર પથ્થર ફેંક્યા છે. ધે બેગન ટુ ફાઇટ, તે બંને તો કે લડવાનું શરૂ કરી દે છે. ધે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઇચ અધર, તે બંને સામસામે પરસ્પર એકદમ ગુસ્સાથી ઝઘડે છે અને એકબીજાને મારી નાખે છે. આવી રીતે તો કે ગોપાલે પોતાની ચતુરાઈથી બંને રાક્ષસ છે એને તો કે મૃત્યુ પામી, એનો પરાજય કરી અને પોતે વિજયી બન્યો. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ, ગોપાલને શું ભાવતું હતું? તો જવાબમાં 4 ઓપ્શન છે, જલેબી, બરફી, કાજુ કતરી કે અડદિયો. તો જવાબમાં આવશે એ, જલેબી. બીજું છે, વિચ ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબીઝ, જલેબીઝની ઉપર શું બણબણતું હતું? તો કે બી, ફ્લાઇઝ. વુ કિલ્ડ ધ જાયન્ટ્સ, કોણે તો કે જાયન્ટ્સને માર્યા? ધ કિંગ, ગોપાલ ઓ લાયન કે ધે કિલ્ડ ઇચ અધર. તો જવાબમાં આવશે ડી, ધે કિલ્ડ ઇચ અધર, કેમ કે બંને એકબીજાને માર્યા હતા. પ્રશ્ન રાખજે. હવે ક્વેશ્ચન છે, વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ સે ધેટ? ગોપાલ બહાદુર હતો કે ચતુર હતો? તમે કેવી રીતે કહી શકો? તો આપણે એનો જવાબ લખશું. Gopal was clever because he played a trick to make the two giants fight with each other. In this way, the giants killed each other. કે ગોપાલ ચતુર હતો. શું કામ? તો કે તેણે એક યુક્તિ કરી અને બંને જે રાક્ષસ હતા એને પરસ્પર લડાવ્યા. અને આ રીતે જોઈએ તો કે ગોપાલ છે જે રાક્ષસ એ એકબીજાને મારી નાખે છે. ફરી એકવાર બોલું છું, ગોપાલ વોઝ ક્લેવર because he played a trick to make the two giants fight with each other. In this way, the giants killed each other. હવે આવે છે વાર્તાને આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલા ખાનામાં તેનો નંબર લખો. સૌપ્રથમ તો કે તમને આ 5 વાક્યો આપેલા છે. પહેલું વાક્ય છે, ધ કિંગ આસ્ક્સ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. બરોબર, કે રાજાએ ગોપાલને તો કે રાક્ષસોને મારવા માટે કહ્યું. બીજું છે, ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. ગોપાલે તો કે 7 માખીઓ એક ઘામાં મારી નાખી. ધ જાયન્ટ્સ ડાઇડ, કે રાક્ષસો મૃત્યુ પામ્યા. ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર, રાક્ષસો પરસ્પર લડ્યા. ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ, ગોપાલે કેટલાક પથ્થર તો કે રાક્ષસો ઉપર ફેંક્યા. તો સૌ પ્રથમ પહેલું આવશે તો કે કયું? તો કે ગોપાલે જે માખીઓને મારી એ. બીજું વાક્ય આવશે, રાજાએ કહ્યું. ત્રીજું વાક્ય આવશે તો કે ગોપાલે કેટલાક પથ્થર તો કે રાક્ષસો ઉપર ફેંક્યા. ચોથું વાક્ય આવશે કે રાક્ષસો પરસ્પર લડ્યા. અને પાંચમું વાક્ય આવશે કે રાક્ષસો મૃત્યુ પામ્યા. એક્ટિવિટી 4 નથી કરાવવાની, ચોથી જવા દો. એક્ટિવિટી 5 જેમાં છે તમારે તો કે ભૂતકાળના વાક્યો સૌપ્રથમ તમને તો કે એનું હકાર વાક્ય, પછી એનું પ્રશ્નાર્થ બનાવવાનું અને યસ નોમાં જવાબ આપવાનું. સૌપ્રથમ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ તો કે ગોપાલ બોટ ફ્રેશ જલેબીઝ. પહેલાં જે વાક્ય આપ્યું છે એનું પ્રશ્નાર્થ કર્યું છે કે ડીડ ગોપાલ, તો કે બોટનું કર્યું બાય. ફ્રેશ જલેબીઝ તો કે યસ હી ડીડ. જો તેણે કર્યું હોય તો યસથી જવાબ લખવાનું, ના કર્યું હોય તો નોથી લખવાનું. અને આગળ જે કરતા છે એ પહેલાં જોવા
ના. બીજું વાક્ય છે ધ જાયન્ટ્સ કિલ ઇચ અધર. તો જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે આગળ મૂકવાનું ડીડ. તો કે ડીડ ધ જાયન્ટ્સ કિલ ઇચ અધર. તો અહીંયા ધ જાયન્ટ્સ છે એટલે યસમાં આપણે જવાબ લખતી વખતે શું લખ્યું? તો કે યસ ધે ડીડ. ત્રીજું વાક્ય ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. કે ગોપાલે તો કે વૃક્ષ ઉપર પથ્થર ફેંક્યા ન હતા. તો હવે અહીંયા જ્યારે આપણે લખીએ ત્યારે તો કે ડીડ ગોપાલ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. તો કે નો હી ડીડન્ટ. તેણે નહોતા ફેંક્યા એટલે નો. ચોથું વાક્ય ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. તો જ્યારે આપણે અહીંયા વાક્ય લખીએ ત્યારે તો કે ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ. તો કે નો હી ડીડન્ટ. હવે આવે છે પાંચમું વાક્ય ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવોર્ડ. કે ખૂબ જ એક સારા ઇનામનું એને પ્રોમિસ કર્યું હતું રાજાએ. તો વાક્ય થશે ડીડ ધ કિંગ પ્રોમિસ રીચ રિવોર્ડ. તો કે યસ હી ડીડ. આવી રીતે તમારે યસ નોમાં જવાબ લખવાના થશે. હવે આવે છે બી રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. કે નીચે આપેલ ઉદાહરણ વાંચો અને ખાલી જગ્યા પૂર્ણ કરો. હવે છે વુ વોટ વાળા. એક્ઝામ્પલ છે ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીઝ. તો પેલું વાક્ય છે વુ બોટ સમ ફ્રેશ જલેબીઝ. તો એવી જ રીતે પેલું વાક્ય જોઈએ ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. તો અહીંયા જ્યારે આપણે બનાવીએ ત્યારે શું લખવાનું પહેલાં? તો કે વુ મેડ અ બિગ બેલ્ટ. કેમ કે વ્યક્તિની નીચે લીટી છે એટલે વુથી. બીજું ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. તો કે વુ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. હવે છે ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. તો કે 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. તો એને કાઢી નાખીએ તો વોટ ડીડ ગોપાલ કિલ એટ 1 બ્લો. હવે એવી રીતે વોટથી પ્રશ્ન બનાવવાના છે. તો પેલું વાક્ય ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ્સ. તો કે વોટ ડીડ ધ કિંગ સી. સોનું કરી નાખ્યું સી. પછી બીજું વાક્ય ગોપાલ લાઇકડ જલેબીઝ. વોટ ડીડ ગોપાલ. તો કે લાઇકડનું થઈ જાય લાઇક. હવે એવી રીતે પાછું ઉદાહરણ આવ્યું ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ તો નેક્સ્ટ ડે કાઢી નાખ્યું એટલે સમય. તો કે વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ. પેલું વાક્ય ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. તો કે વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ. ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ. તો કે વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ. મેટનું થઈ જાય મીટ. હવે છે ગોપાલ પુટ જલેબીઝ ઇન અ ડીશ. તો કે ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન. તો કે ગોપાલ ક્યાં જાય છે? તો કે વેર. સ્થળ આવ્યું એટલે વેર ડીડ ગોપાલ ગો. તો યંગ મેન હાઇડ બિહાઇન્ડ ધ ટ્રી. તો કે વેર ડીડ ધ યંગ મેન હાઇડ. HIDE.
ભૂતકાળના રૂપમાંથી મૂળ રૂપ લઈ આવવાનું. હવે એક્ટિવિટી 6 છે, જૂથમાં બેસો, વાર્તાના આધારે નીચેના સંવાદ પૂર્ણ કરો અને ક્લાસમાં ભજવો. કે જેમાં આખી વાર્તા છે એને તમારે સંવાદના રૂપે ભજવવાની છે. પેલું છે, ગોપાલ સેઝ ગો અવે ડર્ટી ફ્લાઇઝ, હી કિલ 7 flies at a blow. એટલે એ કહે છે કે વાવ 7 at a blow, હાઉ બ્રેવ આઈ એમ. The king calls him. King says, Gopal, I heard about you. You are a very brave boy. Did you really kill 7 at a blow? એટલે હવે આવે છે ગોપાલ. તો ગોપાલે શું કહ્યું? તો કે yes, your majesty, I killed 7 at a one blow. King says, you are a very useful person. There are 2 cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them. એટલે ગોપાલ says, did anyone try to catch them before? તો king says, yes, many people tried but they failed. You are brave. You killed 7 at a blow. The giants are only 2. Kill them and I will give you a rich reward. Gopal goes to the forest and finds the giants. He threw stones at them. First giants, એ કંઈ બોલતો નથી. First, why did you throw stones at me? Second giants, no, I did not throw stones at you. You threw stones at me. The giants fight with each other and die. Gopal says, your majesty, both the giants are dead. King says, what? Is it true? Gopal says, yes, your majesty. King says, Gopal, you are really brave. You deserve half of my kingdom. કે તને મારું અડધું રાજ્ય સોંપું છું.